એરપોર્ટ ઉપર જ્યારે સાહેબને રિસીવ કરવા ગયા છે ભૂપેન્દ્રભાઈ, ત્યારે એવું પણ કીધું છે કે સાહેબ હવે મને આમાંથી મુક્ત કરો. એની પાછળના જે કંઈક કારણો જવાબદાર હોય, એક પોતાનું વ્યક્તિગત, પોતાનું કૌટુંબિક અને રાજ્ય શાસનની અંદર ક્યાંક નાની મોટી એમને ત્રુટીઓ આવતી હોય, એ પોતે પહોંચી ના વળતા હોય, બધા જ ખાતા આટલા બધા એક સાથે ચલાવવા, આખું રાજ્ય ચલાવવું, એટલે એમણે પોતે કદાચ આવી એક ઈચ્છા વ્યક્ત કરી હોય. અને લોકો એવું કહે છે કે સાહેબે એવું ઘણી વાર કીધું છે કે મોટા સાહેબને આવી વિનંતી કરી છે કે સાહેબ મને હવે આમાંથી મુક્ત કરો. ખામનો વિરોધ કરવા માટે થઈ બીજેપી જ્યારે ઉદ્ભવ થઈ અને પછી બીજેપીમાં સવર્ણ વર્ગને વધારે જોડી અને એ સવર્ણ વર્ગ એક સાથે 22 થી 25%, આમ 24% આઈડિયલી, પેલા 76% હતા, એ 24% એક બાજુ જો રહે તો ચોક્કસથી સરકાર ઉથલાઈ શકે. અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો અને 95માં પહેલી વાર સરકારમાં બેઠા. એટલે બીજેપીના રીતિનીતિ ને પોલિસી કોઈ દિવસ બે મુખ્ય પદ, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનું પદ, એ ક્યારેય ઓબીસીને ના આપે. એનો તમારે ઇતિહાસ ચકાસવો હોય તો ચકાસી શકો છો. નરેન્દ્ર મોદી અપવાદ છે. આમ બી રૂપાલા સાહેબ છે ને, મંત્રી તરીકે ચાલે એવા નથી, એ સંગઠનના માણસ છે. ગઈ વખતે બી તમે જુઓ તો એમને ફિશરીઝ ને એવા બધા ખાતા આપ્યા હતા. એ મંત્રીને લાયક માણસ નથી, પણ સંગઠનના ચોક્કસ છે. એકવાર રહી ચૂકેલા છે પ્રદેશ પ્રમુખ, તો બીજી વાર કદાચ એમને લાવે તો ના નહીં. ઘણા લોકોને એવું કહેવું હતું કે પ્રદીપસિંહ બહુ એરોગન્ટ થઈ ગયા હતા અને એમનું ધાર્યું 2-4 જણા પૂરતું કરતા હતા, કરાવતા હતા, ક્યારેક એ સરકારને ઓવરરૂલ કરતા હતા. પ્રદીપસિંહનો મુખ્ય કેસ શું બન્યો? પેલા પાલડીવાળા કોઈ શાહના કેસમાં એમણે જે આખી તપાસ બેઠી, એમાં ગૃહમંત્રીને પોતાને પૂછ્યું નહીં, હર્ષ સંઘવીને, અને કાયદેસરની પોલીસ મોકલી દીધી અને તપાસ ચાલુ થઈ ગઈ. આ તો ઠીક છે, જે તે વ્યક્તિ કદાચ બીજી કોઈ રીતે એક્શનમાં ગયું હોત તો આના પડઘા બહુ ખરાબ રીતે પડત. એટલે એમને કાયદેસર પાછળ લાવવા પડ્યા, બેક ટ્રેક પર. ભાઈ તું સારો છું, બધું બરાબર, આ એક તારેથી ભૂલ થઈ ગઈ છે, એટલે થોડોક ટાઈમ હવે તારે સંન્યાસ ભોગવવો પડશે. હાર્દિક પટેલ વિશે જેવી ગમે એવી વાતો, પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે, પણ તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી એકદમ શાંત, ઠરેલ અને પીઢ રાજકારણી તરીકે બિહેવ કરે છે. માત્ર વિરમગામની જ વાત કરે છે. વિરમગામની બહાર ક્યાંય બી ડોકાચ્યું કરતા નથી. વિરમગામની બહાર એ ક્યાંય આડાવડા પોલિટિકલ ગોસિપિંગમાં પણ એ પડતા નથી. અનનેસેસરી બાઇટ આપીને પોતાની ઇમેજ ખરડવાનો પ્રયત્ન કરતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિકને આ વખતે સારું સ્થાન મળે. અલ્પેશ ઠાકોર હજી પણ એવા જ બડબોલા નેતા છે અને પ્લસ એમનો સમાજ એમને ભડકાવે છે અને એ પોતે આવીને બોલી નાખે છે. અને પોતે જે રીતે આયા છે એક મહત્વાકાંક્ષાથી, હજી બની શકે કે આ વખતે પણ અલ્પેશ ઠાકોરને કદાચ દૂર રાખે, હજી એક તક આપે. અર્જુનભાઈના કેસમાં ક્યાંક વધતી જતી નેગેટિવિટી, કારણ કે પોરબંદરમાં નગરપાલિકા હાર્યા, નગરપાલિકામાં જે પકડ હતી એ પણ જતી રહી, અને ત્યાં રાણાવાવ ને પોરબંદર કુતિયાણા, આ ત્રણેયમાં ક્યાંય એવું ના ખીલીને બહાર આવ્યું અને ભાજપે એમાં ભૂંડી હાર જોવી પડી. એ રીત એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે એમનું ભાજપના રાજકારણનું બાળ મરણ કરવાનો પ્રયત્ન કર્યો કે હજી હમણાં જ આવ્યા છે, મંત્રી પદ મળશે નહીં મળે એના ચક્કરમાં એ પોતે કશું ના કરી શક્યા. વત્તા અહીંયા અત્યારે શાંત છે, પણ એમને જો કંઈક પદ આપે તો જૂના વિડીયો પાછા અર્જુનભાઈના આવે કે જેમણે મોદી સાહેબ માટે કે અમિતભાઈ શાહ માટે બોલવામાં કશું બાકી રાખ્યું નથી. પણ સીજે ચાવડા ઠરેલ વ્યક્તિ છે. તમે સમજો, એમ બડબોલા નેતા નથી, ક્યાંય ખોટું બોલ્યા નથી, ક્યાંય ભડકાવું બોલ્યા નથી. આ બે વ્યક્તિ વિશે એમણે ભાજપ વિશે બોલ્યા હશે પણ વ્યક્તિગત નથી બોલ્યા. એટલે આ મોદી સાહેબની નજરમાં હોય. વત્તા સીજે ચાવડા પોતે એક પીએસ તરીકે રહેલા છે, એડમિનિસ્ટ્રેટર તરીકે, કારણ કે પોતે રિટાયર્ડ અધિકારી હતા. એટલે એમનો ઉપયોગ સિસ્ટમમાં સારી રીતે કરી શકાય. તો બની શકે અર્જુનભાઈને ક્યાંક એવી જગ્યા આપે, કોઈ મોટી કમિટીઓમાં બહાર બેસાડે ધારાસભ્ય તરીકે જ્યાં પ્રોટોકોલ આવતો હોય, પણ સીજે ચાવડાને મંત્રીમંડળમાં સમાવેશ કરે, એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, વિધાનસભાનો ગણગણાટ. વિધાનસભામાં શું થઈ રહ્યું છે? મંત્રીમંડળનું શું આવનાર સમયમાં વિસ્તરણ થશે કે નહીં? કોને સ્થાન મળશે? પ્રદેશ પ્રમુખની વાત ક્યાં પહોંચી છે? કેટલા સમયથી તમે બોલ કરો છો, પણ ક્યાં પહોંચી છે? શું ખરા અર્થમાં નવા પ્રદેશ પ્રમુખ આવવાના છે કે નહીં? તેવા લોકો સવાલ પૂછી રહ્યા છે. વાત તો એ પણ છે કે મુખ્યમંત્રી શું બદલાવા જઈ રહ્યા છે, એવી ચર્ચાઓએ પણ એક જન્મ લીધો છે. આ તમામ બાબતે વાત કરવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પ્રશાંતભાઈ ગઢવી જોડાયા છે. સાહેબ, આપનું સ્વાગત છે ગુજરાત તક પર. સૌપ્રથમ તો આપની પાસે એ જાણવું છે કે બધા પ્રશ્ન મુદ્દે આપણે ભૂતકાળમાં પણ વાત કરી છે ને આ વખતે પણ કરવી છે કે નવા અપડેટ શું છે. પણ મારે જાણવું છે કે આ નવી ચર્ચા પાછી ઊભી થઈ છે. હવે ચર્ચા એવી છે કે મુખ્યમંત્રી જઈ રહ્યા છે, નવા મુખ્યમંત્રી આવી રહ્યા છે, મુખ્યમંત્રી બદલાઈ રહ્યા છે, આવો કંઈક ગણગણાટ ચાલી રહ્યો છે. જેમ
આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતા ત્યારે 2-3 વાર બેન જાય છે, પછી 22ની ચૂંટણીમાં એ જ રીતે ક્યારેક ને ક્યારેક દાદા જાય છે ની નારો પણ આપણને ક્યારેક સંભળાતો હતો. મૂળ વાત એવી છે કે પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્રભાઈ પટેલ ખૂબ જ નિર્વિવાદિત વ્યક્તિ, નિર્મળ નિખાલસ વ્યક્તિ, અને જે ગુજરાત સિવાય બીજા રાજ્યોમાં જે ઉપરથી બીજેપીએ જે ચીલો ચાતર્યો છે કે મુખ્યમંત્રી એવા હોવા જોઈએ જે અમારા કયાગ્રા હોવા જોઈએ, કોઈ વિવાદમાં ના આવવા જોઈએ, અને અમે કહીએ એમ ચલાવે. બાકી મુખ્યમંત્રીના ચહેરા ઉપર રાજ્ય નથી ચલાવવાનું, ઉપર બેઠેલા 2 વ્યક્તિઓના ચહેરા ઉપર અને એમના નામ પર રાજ્ય ચલાવવાનું છે. એ પછી રાજસ્થાનના ભજનલાલ શર્મા હોય, મધ્યપ્રદેશમાં મોહન યાદવ હોય, ઓડિશામાં બનેલા તાજેતરના જ માંઝી હોય, અને બીજા અન્ય રાજ્યો દેવેન્દ્ર ફડણવીસને બાદ કરતા અને યોગીને બાદ કરતા. એમ હવે એ પેટર્નથી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રથમ વારના ધારાસભ્ય અને ચોથી હરોળમાં બેસીને મુખ્યમંત્રી થયા. ત્યાં સુધી એમને પોતાને પણ એવું હતું કે આ વખતે જો વિસ્તરણ થાય તો કદાચ MOS એટલે કે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે કદાચ ભૂપેન્દ્રભાઈને ચાન્સ મળી શકે, એવી એમની કદાચ અંદરની ઈચ્છા અથવા તો અંદરની એમની એક પેલી કે એક સિક્સ સેન્સ બોલતી હશે. એની જગ્યાએ સીધો જ મુખ્યમંત્રીનો તાજ પહેરાયો. એની પાછળના કારણ પણ એ હતા કે જે એક જુવાળ ચાલ્યો પાટીદાર આંદોલન પછી અને આનંદીબેનના રાજીનામા પછી વણિક સમાજમાંથી એટલે કે વાણિયા સમાજમાંથી રૂપાણી સાહેબ CM બન્યા, તો પાટીદાર સમાજની ખૂબ લાગણી હતી કે અમારો મુખ્યમંત્રી બને, અને પાટીદાર સમાજ મુખ્યમંત્રી બનાવવા માટે ખૂબ જ એવી મેરેથોન મીટિંગ સાહેબ સાથે થઈ, ઉપર 2 સાહેબો સાથે. હવે કોનું નામ મૂકવું, કયા ગ્રુપમાંથી મૂકવું, કયો વ્યક્તિ આમાં ચાલે, એટલે જે પાટીદારના 43 ધારાસભ્યો હતા 2017 થી 22માં, એમાંથી બધાના નામ કાઢ્યા, એક આ ગ્રુપનો છે, આ ઉમિયાધામનો છે, આ ખોડલધામના છે, આ ફલાણાના છે, આ સૌરાષ્ટ્ર પટેલ છે, પણ એવા કોઈ વ્યક્તિ છે કે જે નિર્વિવાદિત હોય અને આખા પટેલ સમાજને આવરી લે, આ ચાલશે, આ નહીં ચાલે, એમ બહુ ખૂબ મેરેથોન મીટિંગ કર્યા પછી છેલ્લે 2-3 નામ બહાર આવ્યા હતા. એમાંનું એક નામ ભૂપેન્દ્રભાઈ પટેલ હતું, અને પાટીદાર સમાજે સ્વીકાર્યું, અને પછી એને મુખ્યમંત્રીનો તાજ પહેરાવી દીધો. મેં કીધું એમ એમને પોતાના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેની જે કદાચ ખેવના હોય અંદર ખાને, કારણ કે તમામ વ્યક્તિ રાજકારણમાં જોડાય એટલે બધા એવું તો ઈચ્છે નહીં કે મુખ્યમંત્રી જ બની જશે, પણ એક મહત્વાકાંક્ષા ચોક્કસ હોય. પછી એમણે 5 વર્ષનો લગભગ સમયગાળો 22 થી આપણે જોઈ લઈએ, 22 પહેલા 21માં ઓગસ્ટ 2021માં એ બન્યા 12 ઓગસ્ટે, તો 21 થી આ 25 આવ્યું, 4 વર્ષનો કાર્યકાળ એમણે પોતાનો જોયો. ઓવરઓલ ખૂબ ધાર્મિક માણસ, અને મેં એકદમ બહુ જ નિખાલસ માણસ અને મૃદુ એકદમ, અને તમામને ગમે. હવે 4 વર્ષના અંતે એમણે જે કંઈ ચેલેન્જીસ આવ્યા રાજ્ય તંત્ર ચલાવવા માટે, એના આધારે કદાચ એમણે પોતે બી 1-2 વાર એવું બહાર આવ્યું કે સાહેબે પોતે ઈચ્છા વ્યક્ત કરી કે આ પદ પર એમને રહેવું નથી. હું એવું સ્પષ્ટ માનું છું કે કદાચ મોદી સાહેબે એક આ એક્સપેરિમેન્ટ કર્યો કે ભાઈ આવા એક વ્યક્તિ મૂકીએ જે બધાને હસીને બોલાવે, મળે, અને આમના થકી આપણે રાજ્ય ચલાવીએ. ગુજરાત ઓવરઓલ ભારતના પોલિટિક્સમાં ભાજપ માટે સેફ રાજ્ય છે, જ્યાં કોઈ પણ જાતની તકલીફ પડે નહીં, સરકાર ક્યારેય જાય નહીં, કારણ કે પોણા કોંગ્રેસી ભાજપના ખાલી બિનખેસ ધારી છે. એટલે ગુજરાત એવું સેફ રાજ્ય છે જ્યાં કોઈ પણ જાતની હલનચલન જો કરે ને ખોટું રાજકીય રીતે તકલીફ પડે, એના કરતા જેમ ચાલે જેમ ચાલવા દેવું. એના આધારે મોદી સાહેબે ચલાવ્યું. 21માં ચાલ્યું, 22માં ચાલ્યું, હમણાં સુધી ચાલ્યું. લોકસભાના ઇલેક્શન પહેલા પણ ક્યાંક એવી ભીતિ હતી, અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈએ પોતે પણ 1-2 વાર સાહેબને રજૂઆત કરી હોય, અને લોકો તો એવું કહે છે જેમણે સ્પષ્ટ સાંભળ્યું છે કે એરપોર્ટ ઉપર જ્યારે સાહેબને રિસીવ કરવા ગયા છે ભૂપેન્દ્રભાઈ, ત્યારે એવું પણ કીધું છે કે સાહેબ હવે મને આમાંથી મુક્ત કરો. એની પાછળના જે કંઈ કારણો જવાબદાર હોય, એક પોતાનું વ્યક્તિગત, પોતાનું કૌટુંબિક અને રાજ્ય શાસનની અંદર ક્યાંક નાની મોટી એમને ત્રુટીઓ આવતી હોય, એ પોતે પહોંચી ના વળતા હોય, બધા જ ખાતા આટલા બધા એક સાથે ચલાવવા, આખું રાજ્ય ચલાવવું, એટલે એમણે પોતે કદાચ આવી એક ઈચ્છા વ્યક્ત કરી હોય. અને લોકો એવું કહે છે કે સાહેબે એવું ઘણી વાર કીધું છે કે મોટા સાહેબને આવી વિનંતી કરી છે કે સાહેબ મને હવે આમાંથી મુક્ત કરો. એટલે સાહેબને મેં કીધું ને કે ગુજરાત સેફ રાજ્ય છે એટલે બહુ હલાયું નહીં, અને જેમ ચાલે એમ ચાલવા દીધું. એમાં ઇન્ડિયા ગઠબંધન બન્યું. ઇન્ડિયા ગઠબંધન 24ની ચૂંટણી પહેલા બન્યું, એટલે મોદી સાહેબની એક સ્પષ્ટ માનસિકતા હતી કે ગુજરાતને કશી થવાનું નથી, એટલે ઇન્ડિયા ગઠબંધનની અસર જ્યાં પડે છે ત્યાં મારે ફોકસ કરવું છે, એટલે હમણાં ગુજરાતને છંછેડવું નથી. એટલે લોકસભાની ચૂંટણી પણ પતી ગઈ. એ પછી પ્રદેશ પ્રમુખ બદલાવાના હતા, એટલે એ બધી મુવમેન્ટ ચાલી, કોણ બને, શું થાય, કેવી રીતે થાય. હવે આ બંને ભેગું આવ્યું છે કે હવે એક સમય આવ્યો છે કે ગુજરાત સેફ છે, જેમ ચાલે જેમ ચાલવા દઈએ. હવે મુખ્યમંત્રી બદલીએ તો તકલીફ ના પડે. ભૂપેન્દ્રભાઈની પોતાની કદાચ ઈચ્છા હોય કે એમને
પોતાને આ પદ પર નથી રહેવું, એમની વિનંતી, વારંવારની વિનંતી પણ હવે સાહેબને સંભળાઈ ગઈ છે. અને માર્ચનું વિધાનસભાનું બજેટ ચાલતું હતું, એટલે વિધાનસભા સત્ર પૂરું થવાની કદાચ રાહ જોવાતી હોય. વત્તા પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી, આ બે પદ માટે કોણ યોગ્ય છે, કયા સમાજમાંથી યોગ્ય છે, એ બંનેનું મંથન એક સાથે ચાલે છે. એટલે ગમે ત્યારે કદાચ બંને પણ બદલાઈ શકે. વત્તા દાદાની સરકારના મંત્રીઓ, ગૃહમંત્રી હોય, આરોગ્ય મંત્રી હોય, આ ફૂડ એન્ડ સિવિલ વાળા કે નર્મદા વાળા કુંવરજીભાઈ હોય, એટલે મેક્સિમમ એક તો કોંગ્રેસી, 4 કોંગ્રેસીઓ છે અત્યારની મંત્રીમંડળમાં. બળવંતસિંહ રાજપૂત છે, રાઘવજીભાઈ પટેલ છે અને કુંવરજી બાવળિયા છે. 3 તો આમાંથી આવે છે, મૂળ કોંગ્રેસમાંથી આવે છે અને મંત્રીઓ બનાવ્યા છે. 16 જ મંત્રીઓથી આખું શાસન ચલાવી રહ્યા છે. એટલે ઘણા બધા સમાજની પણ નારાજગી છે. કોંગ્રેસમાંથી જે લોકોને તમે ખેંચીને લાયા છો, અર્જુનભાઈ મોઢવાડિયા, સીજે ચાવડા, એમની પોતાનું કોઈ કમિટમેન્ટ હોય જ્યારે આ બાજુ જોડાયા હોય, આ બધાને અત્યારે ક્યાંક ને ક્યાંક સેટ કરવા હોય તો મને લાગે છે કે આખી બોડી બદલે એવો વિચાર ક્યાંક ભારતીય જનતા પાર્ટી, ખાસ કરીને મોદી સાહેબના મગજમાં ચાલતો હોય તો હવે એ સમય પાકી ગયો છે. સમય પાકવાનું મુખ્ય કારણ એ પણ છે કે પ્રદેશ પ્રમુખ પણ બદલવા છે અને મુખ્યમંત્રી પણ બદલવા છે. તો બંનેમાં કોને ફિટ કરી શકાય એ એક સાથે થાય તો કદાચ એવું પણ બને કે પહેલા મુખ્યમંત્રી બદલાવાના હોય તો પહેલા આખું મંત્રી, કારણ કે વિસ્તરણની વાતો હવે 2 દિવસથી આપણે ખૂબ સાંભળી રહ્યા છે કે વિધાનસભા પૂરી થઈ ગઈ એટલે ગમે ત્યારે હવે હળકશે એ વસ્તુ. તો પહેલા મુખ્યમંત્રી બી બદલાય, પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થાય અને પછી પ્રદેશ પ્રમુખ નિમાય. કારણ કે બહુ બધા ફેક્ટર, સામાજિક ફેક્ટર આની પાછળ કામ કરે છે અને એ ગણતરી અત્યારે ચાલી રહી છે. એટલે હવે અઠવાડિયામાં જે થવાનું છે એ બધું થઈ જશે. હવે પ્રદેશ પ્રમુખ પર આવી, આમ તો આપે વાત કરી, પણ મને જે છેલ્લા થોડા દિવસથી માહિતી મળી રહી છે, એક વર્ગ તેવો પણ છે જે કહે છે કે મયંક નાયક ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. મયંક નાયક પ્રદેશ પ્રમુખ બને તો નવાઈ નહીં, પણ મયંક નાયક તો આખરે ઓબીસી ચહેરો છે. આપણે આની પહેલા પણ એક વખત ચર્ચા કરી હતી, ત્યારે વાત એ હતી કે શું ઓબીસી ચહેરાને પ્રદેશ પ્રમુખ બનાવવાનું ડેરિંગ ભારતીય જનતા પાર્ટી કરી શકે? ફરી એક વખત મયંકભાઈ ચર્ચામાં આવ્યા છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની જે ફિલોસોફી છે એ પ્રમાણે જે નામ વધારે ચર્ચામાં હોય એ ક્યારેય બહાર ના આવે સારી રીતે, એ ક્યારેય એ પદ પર બિરાજમાન ન થાય. જેનું નામ ચર્ચામાં હોય એ કપાઈ જાય એવું માનવાનું. એટલે સૌથી પહેલું જ્યારે એવું આવ્યું ઓબીસી માંથી આવશે, ઓબીસી ના અમુક નાના સમાજમાંથી, એ નાના સમાજમાં નાયક સમાજની ચર્ચા થઈ એટલે મયંક નાયક, દેવુસિંહ ચૌહાણ એટલે એ ક્ષત્રિય ઠાકોરમાંથી દેવુસિંહનું નામ આવ્યું હતું. આવા 2-3 નામ ચર્ચામાં હતા. હવે પ્રદેશ પ્રમુખ, હું છે ને ભારતીય જનતા પાર્ટીને આખી એક રીતિ નીતિને તમે સમજો. દર વખતે કહું છું કે બીજેપી એ બ્રાહ્મણ, જૈન અને પાટીદાર સવર્ણ વર્ગની પાર્ટી છે. એનું ઉદ્ભવ સ્થાન જ મૂળ ખામ થિયરીની સામે થયેલો છે. એટલે ખામ એટલે એસસી એસટી ઓબીસી માઇનોરિટી, જે માધવસિંહ સોલંકીએ બનાવી હતી, જેના ઉપર 149 સીટ જીત્યા હતા. એક ક્ષત્રિય પણ આવી ગયા કે એટલે ખામનો વિરોધ કરવા માટે થઈ બીજેપી જ્યારે ઉદ્ભવ થઈ અને પછી બીજેપીમાં સવર્ણ વર્ગને વધારે જોડી અને એ સવર્ણ વર્ગ એક સાથે 22 થી 25%, આમ 24% આઈડિયલી, પેલા 76% હતા. એ 24% એક બાજુ જો રહે તો ચોક્કસથી સરકાર ઉથલાઈ શકે અને એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો અને 95માં પહેલી વાર સરકારમાં બેઠા. એટલે બીજેપીના રીતિનીતિ ને પોલિસી કોઈ દિવસ 2 મુખ્ય પદ, પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીનું પદ, એ ક્યારેય ઓબીસી ને ના આપે. એનો તમારે ઇતિહાસ ચકાસવો હોય તો ચકાસી શકો છો. નરેન્દ્ર મોદી અપવાદ છે, કારણ કે પોતે ભલે કહેવા માટે પોતાની જાતને ઓબીસી ગણે, પણ એ આરએસએસ ને વરેલા, એ પાર્ટીને વરેલા પુરુષ હતા. નરેન્દ્ર મોદી એક પોતાની જાતે જ્ઞાતિ જાતિમાં નથી ગણાવતા. એ આરએસએસ ના સૈનિક અને ભાજપના સૈનિક હતા, એ રીતે આવેલા છે. એ સિવાય આખી કુંડળી, જો તમારી પાસે અત્યારે ટાઈમ હોય તો હું તમને અત્યારથી ગણાવી દઉં, છેક 1995 સુધી. હવે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ 2 પદને તમે સંભાળો તો અત્યારે મુખ્યમંત્રી કોણ? પાટીદાર. પ્રદેશ પ્રમુખ મહારાષ્ટ્રીયન પાટીલ, CR પાટીલ, જે ઓલરેડી મહારાષ્ટ્રીયન પાટીદાર જ કહેવાય છે. આની પહેલા મુખ્યમંત્રી કોણ? વિજયભાઈ રૂપાણી. ડેપ્યુટી સીએમ કોણ? નીતિનભાઈ પટેલ, એટલે વાણિયા અને પાટીદાર. ત્યારે પ્રદેશ પ્રમુખ કોણ? જીતુભાઈ વાઘાણી, પાટીદાર સમાજમાંથી. એમની પહેલા કોણ મુખ્યમંત્રી? આનંદીબેન પટેલ. ક્યાંથી આવે છે? પાટીદારમાંથી. ત્યારે પ્રદેશ પ્રમુખ કોણ? આરસી ફળદુ સાહેબ, પાટીદાર સમાજ. એની પહેલા નરેન્દ્રભાઈ મોદી અપવાદ આપણે 2001 થી 2014 સમય કાઢી લઈએ. ભાજપ પહેલી વાર સત્તામાં આવ્યા ત્યારે પ્રદેશ પ્રમુખ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, પાટીદાર સમાજ.
એના પછી ઉથલાયા તો સુરેશ મહેતા આવ્યા થોડોક ટાઈમ માટે, અને પછી આખું પેલું રાજપા વાળું ચાલ્યું, શંકરસિંહ વાઘેલા વાળું. નહીતર ત્યારે પણ શંકરસિંહ રેસમાં જ હતા, પણ એ બીજા સમાજમાંથી આવતા હતા. એટલે ભાજપ ક્યારે, અચ્છા હવે આ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, અત્યારે મહારાષ્ટ્રીયન પાટીલ, જીતુભાઈ વાઘાણી, આરસી ફળદુ, એની પહેલા રૂપાલા, એની પહેલા વજુભાઈ વાળા અને રાજેન્દ્રસિંહ રાણા, તો એ બધા જ ક્યાંક ને ક્યાંક સવર્ણ વર્ગમાંથી આવે છે. એટલે ભાજપ આ બે પદ ક્યારેય SC ST OBC ને નહીં આપે. એટલા માટે જ આ મંથન ચાલે છે કે જો મુખ્યમંત્રી બદલવાના થાય, કારણ કે પ્રદેશ પ્રમુખ બી પાટીદાર આપવા છે આ વખતે અમને, તો મુખ્યમંત્રી બી પાટીદાર અને પ્રદેશ પ્રમુખ પાટીદાર, એટલે પહેલા મુખ્યમંત્રીની જાહેરાત જો થઈ જાય CR પાટીલ છે ત્યાં સુધી, તો કોઈ બીજા સમાજમાંથી, એ પણ BJP માંથી જો મુખ્યમંત્રી આવે તો પાટીદાર પ્રદેશ પ્રમુખ આવે. નામ ગમે તેના ચાલે. હવે તમે એક પેટર્નને પણ ઓળખો. ગઈ વખતે અચ્છા પ્રદેશ પ્રમુખ કમ્પલસરી MP MLA માંથી હોવા જોઈએ, જેથી કરીને એ જાહેર ફંક્શનોમાં, સરકારી કાર્યક્રમોમાં સ્ટેજ શેર કરી શકે એક પ્રોટોકોલ પ્રમાણે. તો અત્યારના 156 ધારાસભ્યો આપણે લઈ લઈએ, 5 નથી ગણતા કોંગ્રેસી વાળાના, અને 25 MP લઈ લઈએ, તો જે આવશે પ્રદેશ પ્રમુખ એ આટલામાંથી જ આવશે, એ નક્કી છે. 156 વત્તા 25. એ જ રીતે મુખ્યમંત્રી પણ આમાંથી આવશે. ગઈ વખતે પણ આ જ બધી વાત ચાલી, કોને બનાવશે, શું કરાય, કોને ના બનાવાય. તો જે વ્યક્તિને સાહેબે વિચારી રાખ્યા હોય એમને કોઈ પણ પ્રકારની ખાતાની ફાળવણી ના કરે. એક વ્યક્તિ એક હોદ્દો, એટલે જે આવશે એવો આવશે કે અત્યારે કોઈ ખાતું એની પાસે નહીં હોય. આ 156 વત્તા 25 વત્તા 11 રાજ્યસભાના મેમ્બર, એમાંથી 11 માંથી 10 અત્યારે ભાજપના છે, એક શક્તિસિંહ કોંગ્રેસના છે, આટલામાંથી લાવવાના છે. એક વ્યક્તિ એક હોદ્દો જો રાખો આપણે, તો એવી કોઈ વ્યક્તિ જેની પાસે કોઈ ખાતું ન હોય. CR પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવાના હતા, તો 2019માં આખા ઇન્ડિયામાં હાઈએસ્ટ લીડ લોકસભાની CR પાટીલની હતી. એ ધારત તો એ વખતે પણ એમને મંત્રી પદું આપી ચૂક્યા હોત, પણ ના આપ્યા, કારણ કે એમના મગજમાં ચાલતું CR પાટીલને મારે હમણાં એક જ વર્ષમાં પ્રદેશ પ્રમુખ બનાવવાના છે. એમ હવે આ વખતે તમે જોઈ લો તો BJP માંથી એવો કયા વ્યક્તિ છે જેની પાસે ખાતું નથી? જો OBC તમે કહો છો તો મયંક નાયક અને દેવુસિંહ ચૌહાણ પાસે કોઈ ખાતું કે મંત્રી પદ નથી. પણ સામે છેડે પાટીદાર સમાજમાંથી પણ બે એવા ઊંચા ગજાના નેતા છે, એક જ વ્યક્તિ બચ્યા છે જેને કોઈ ખાતું ફળવાયું નથી, અને એ છે પુરુષોત્તમ રૂપાલા. તો બની શકે કે મુખ્યમંત્રી જો બદલવા હોય તો પુરુષોત્તમ રૂપાલાને પ્રદેશ પ્રમુખ તરીકે બેસાડી શકે છે. આ હું મારું રીડિંગ સમજાવી રહ્યો છું. તમારી ચેનલ પરથી એક બે વાર મારે ચર્ચા થઈ હતી કે હવે પુરુષોત્તમ રૂપાલા લોકસભાની સીટમાં લડી જ રહ્યા છે, ક્ષત્રિયો કોરાણે મુકાશે, હાંસિયામાં જશે. ત્યારે પણ મેં આ જ વાત કરી હતી કે રૂપાલા સાહેબ ભાજપનું મહત્વ છે, ક્ષત્રિય સમાજ નથી. એવું જ હોય તો ક્ષત્રિય સમાજના પ્રદેશ પ્રમુખ આપી દો કે મુખ્યમંત્રી આપી દો આ વખતે, પણ એ શક્ય નથી. આ રૂપાલા સાહેબને ત્યાં કોઈ પણ જાતનું મંત્રી પદ ઉપર આપ્યું નથી. ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ક્ષત્રિય આંદોલન વાળી મેટર ચાલી એટલે એમ, પણ એવું નથી. સાહેબના દિમાગમાં બહુ ક્લિયર હોય. આમ બી રૂપાલા સાહેબ છે ને મંત્રી તરીકે ચાલે એવા નથી, એ સંગઠનના માણસ છે. ગઈ વખતે બી તમે જુઓ તો એમને ફિશરીઝ ને એવા બધા ખાતા આપ્યા હતા. એ મંત્રીને લાયક માણસ નથી, પણ સંગઠનના ચોક્કસ છે, એકવાર રહી ચૂકેલા છે પ્રદેશ પ્રમુખ. તો બીજી વાર કદાચ એમને લાવે તો ના નહીં, આ મારી સંભાવના છે. હું કોઈ આમાં એવો મોટો વિશેષજ્ઞ નથી, પણ આ સમીકરણ પ્રમાણે જાઓ તો હવે મુખ્યમંત્રી કોને બનાવવા, તો આખું સમીકરણ તમે જોઈ લો તો BJP માંથી કોનો વારો આવે છે? બ્રાહ્મણનો વારો આવે છે. એટલે RSS, અચ્છા હવે ભાજપની છેલ્લા 2 વર્ષની એક તમે થિયરી જુઓ, આખી પેટર્ન જુઓ. જેટલા રાજ્યોમાં નવા મુખ્યમંત્રી આવ્યા એ બધા RSS પ્લસ બ્રાહ્મણ કોમ્બિનેશનમાંથી આવ્યા, કારણ કે એક બાજુ RSS નું પણ પુષ્કળ પ્રેશર છે અને ભાજપ RSS ને અવોઇડ નહીં કરી શકે. એટલે RSS વત્તા બ્રાહ્મણ સમાજમાંથી આવતો કોઈ એવો સારો ચહેરો જેને તમામ પ્રકારનો અનુભવ હશે, પાયાનો કાર્યકર પણ હશે, પ્રમુખ પણ રહી ચૂક્યા હશે, યુવા મોરચામાં પણ રહી ચૂક્યા હશે, ક્યાંક પ્રદેશના સારા એવા સંગઠનમાં રહ્યા હશે, બની શકે તો રાષ્ટ્રીય સંગઠનમાં પણ રહેલા હશે, અને ધારાસભ્ય હશે 156માં. એવી કોઈ વ્યક્તિને કાયદેસર મુખ્યમંત્રી બનાવીને બેસાડી શકે છે અને પાટીદાર પ્રદેશ પ્રમુખ, જેથી રૂપાલા જેવી વ્યક્તિ, એટલે અગેન CR પાટીલ જેવા કદ્દાવર, ભરાવદાર, સીધું જ સાહેબ સાથે એમનું ટ્યુનિંગ અને ડે ટુ ડે અપડેટ રિપોર્ટિંગ અને બધું સામ સામે જતું રહે, એટલે પ્રદેશ પ્રમુખનું સ્થાન મોટું રહે, મુખ્યમંત્રી થોડાક ડલ આવે અને આ બંનેનું કોમ્બિનેશન થાય અને વાત આગળ ચાલે. આવું હું મારું માનવું છે, જે રીતે મેં ભાજપને ઓળખી છે. જી વાત એ પણ તમે જુઓ, થોડા સમય પહેલાની વાત છે કે
એક સમાચાર તેવા પણ ફરતા થયા કે રાજેશ ચુડાસમા સાંસદ જુનાગઢ એ પણ ચર્ચામાં છે, એ પણ પ્રદેશ પ્રમુખ. એટલે વાત એ છે ને થોડો વધુ સમય લાગશે, પણ એ તમે જશો તો ત્યારે હીરાભાઈ સોલંકીને પણ જ્યારે મુખ્યમંત્રી વડાપ્રધાન પહોંચ્યા હતા ને બીજા પણ સંગઠનના લોકો હતા ત્યારે એમને દિલ્હી આવવા કહ્યું હતું. એટલે કે ચર્ચા એ પણ હતી કે શું આટલા વર્ષોથી નથી આપ્યું એ પદ કોળી સમાજના કોઈ એક વ્યક્તિને હવે આપી શકે છે? મેં કીધું એમ બહુ ક્લિયર છું. ભારતીય જનતા પાર્ટી આ કોરમની બહાર ક્યારેય નહીં જાય. બહુ એવો ઉમળકો આવે તો એક સારું મંત્રી પદું આપી શકે કોઈ વ્યક્તિને. માનો કે રાજેશ ચુડાસમા છે, સાંસદ છે, બધી રીતે કેપેબલ છે, કોળી આ સમાજ જે સમાજમાંથી આવે છે એ સમાજનું પ્રતિનિધિત્વ સારું કરે છે. હવે અંદર પાછી સામાજિક લડાઈ હોય, જેમ કે જામનગરમાં પૂનમબેન માડમની વિરુદ્ધ ઉભા કરવા માટે રીવાબાને લાયા, પણ રીવાબાની પોલિટિકલ મેચ્યોરિટી એટલી નહોતી એટલે એમણે હાથે કરીને સ્થાન ગુમાવ્યું. એ જ રીતે આ બાજુ કોળી સમાજની વાત કરીએ તો હવે ઓલરેડી પુરુષોત્તમ સોલંકી ને હીરાભાઈ સોલંકી બેવનું વર્ચસ્વ જે વધતું જતું હતું, ભાજપને એમની રીતે દબાવે છે, એટલે એમને બેસાડવા માટે કોઈ એક કોળી સમાજમાંથી ચહેરો લાવે, જેવી રીતે કુંવરજી બાવળિયાને લાયા અને એમને પણ એક તક ચોક્કસ આપી. દર વખતે કેબિનેટ મંત્રી બનાવ્યા, બધું રાખ્યું. જયેશ રાદડિયાને લાયા તો એમને પણ 2 વાર મંત્રી પદ આપ્યું, પણ સાઈડમાં બેસાડ્યા. એમ કુંવરજીને લાયા, 2 વાર મંત્રી પદ આપ્યું, હવે એમને કદાચ સાઈડમાં બી બેસાડી દે તો નવો કોળી સમાજનો મોટો ચહેરો, ઇવન અત્યારે પણ 156 માંથી એવા હશે જેને સારું મંત્રી પદ આપી શકે છે. એ પણ હું તમે કહું તો 1995 ની બધી જ મિનિસ્ટ્રી 1995 થી 2025 સુધીની ચેક કરી લો. ફાસ્ટ 5 ખાતા જે છે, જેની અંદર મુખ્યમંત્રી, ગૃહમંત્રી, નાણાં, શિક્ષણ, આરોગ્ય અને ઉર્જા, આ 5 ખાતા અત્યાર સુધી વાણિયા, બ્રાહ્મણ ને પટેલ પાસે જ રહ્યા છે. બહુ તો ગૃહમંત્રી તરીકે એમણે ક્ષત્રિયને બેસાડ્યા છે, પ્રદીપસિંહ જાડેજા. બાકી બધા જ તમે છેકથી છેક ચેક કરી લો તો પાટીદાર કે વાણિયા સમાજમાંથી. હું અગેન કોઈની કોપી કરીને બોલતો નથી, હું માત્ર મારા લોજિકથી બોલું છું. હું પોતે ઓબીસી સમાજમાંથી આવું છું, કોઈનો વિરોધી નથી, કોઈ સમાજનો વિરોધી નથી, પણ જે પેટર્ન જે છે એ પ્રમાણે આ આપણે એને ઓળખી શકીએ. જેમ કે એક્ઝામ્પલ આપું, અત્યારનું આપણે મંત્રીમંડળ લઈ લઈએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સેકન્ડ નંબર કોણ આવે છે? ઋષિકેશભાઈ પટેલ, શિક્ષણ અને આરોગ્ય. થર્ડ નંબરે કનુભાઈ, ઉર્જા મંત્રી. એટલે બધા ખાતા. અને ગૃહમંત્રી કોણ છે? હર્ષ સંઘવી, એટલે વાણિયા બ્રાહ્મણ પટેલમાંથી છે. આની પહેલાનું મંત્રીમંડળ લઈ લો તમે ભૂપેન્દ્રભાઈનું, તો નંબર 2 માં હતા રાજેન્દ્ર ત્રિવેદી, રેવન્યુ મિનિસ્ટર હતા અને આવતા હતા બ્રાહ્મણ સમાજમાંથી. ત્યારે પણ ગૃહમંત્રી કોણ હતા? તો આ હર્ષ જ હતા. અને જીતુભાઈ વાઘાણી શિક્ષણ મંત્રી હતા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હતા. ફાસ્ટ 5 ખાતા તમે ચેક કરી લો તો આ જ સમાજને આપશે ભાજપ. એની પહેલા આપણે આનંદીબેનનું લઈ લો તો વિજયભાઈ રૂપાણીનું લઈ લો તો વિજયભાઈ રૂપાણી, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને નીતિનભાઈ પટેલ ડેપ્યુટી સીએમ, પાટીદાર પ્રદેશ પ્રમુખ પણ હતા અને પાટીદાર ડેપ્યુટી સીએમ પણ હતા. ને નીતિનભાઈ હતા, બધું જે હેન્ડલ કરતા હતા મોટા ભાગે. સૌરભભાઈ પટેલ હતા, તમે જુઓ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ મંત્રી હતા. એટલે ફાસ્ટ 5 જે ડિપાર્ટમેન્ટ છે એ આ 3 કમ્યુનિટીની વચ્ચે જ ભાજપ, કારણ કે ભાજપને બનાવ્યું છે એના માટે. ખામ થિયરીની સામે આ 3 સમાજે ઘણું બધો અન્યાય સહન કર્યો ખામની સામે, અને એટલા માટે એમણે આ પોતાનું વર્તુળ ઊભું કરી દીધું. આમાં સમાજ પેલો છે વધારે એવું નથી. પોલિટિકલ જે થિયરી ઊભી કરી છે આ લોકોએ, એના આધારે બીજેપીએ ભાજપને મોટું કર્યું છે. એટલે ભાજપે એમને જ સાચવવું એવું નક્કી કર્યું છે. આ તો મોદી સાહેબના અમુક અલગ જુવાળ, અમુક દાબ દબાવ કે આ બધા સમાજ એમની જોડે જોતરાઈ ગયા અને જોડાઈ ગયા. બાકી SC ST OBC માઇનોરિટી અત્યારની તારીખમાં મને તમે એક વ્યક્તિ સારી પોઝિશન પર બતાવો, એક વ્યક્તિ કે જે મુખ્ય પદે, સારા પદે બેઠો હોય અને ભાજપે એની સામું જોયું હોય, એ ક્યારેય ન બને. એટલે કુબેરભાઈને શિક્ષણનું ખાતું આપ્યું કુબેરભાઈ ડિંડોરને, પણ તમે કહો છો એ મુજબ જ પ્રાઇમરી એજ્યુકેશનમાં છે ને, એ પ્રાઇમરી એજ્યુકેશન મિનિસ્ટર છે. જી. બીજી વાત એ છે કે તમે જુઓ કે મારે વાત કરવી છે પ્રદીપસિંહ વાઘેલાની. આટલું મોટું નામ હતું, અચાનક ગુમ થઈ ગયા અને ચર્ચા થોડી થઈ, પછી એ ચર્ચામાંથી પણ જતા રહી. હવે થોડા સમય પહેલા એમનો એક વિડીયો સામે આવ્યો હતો કે ભાઈ હું જતો નથી રહ્યો, કમબેક કરીશ. ને એમના જે સમર્થકો છે એ પણ વાતો કરતા રહ્યા છે કે ભાઈ એ આવશે અને ઉપર હજુ પણ ખાસ છે ને કમબેક કરશે નક્કી છે. તમને શું સંભળાય છે? હવે એ છે ને મહામંત્રી હતા અને પહેલી વાર ભાજપના સંગઠનના ઇતિહાસમાં કોઈ મહામંત્રીએ ચાલુ પદે રાજીનામું આપ્યું હોય એવો આ દાખલો બન્યો છે. એ અને બીજા ભટ્ટ, બરોડાવાળા, નામ ભાસ્કરભાઈ ભટ્ટ કે નહીં, ભટ્ટ હું નામ ભૂલી રહ્યો છું, મને યાદ આવતું નથી.
સો મૂળ વાત એવી હતી કે પ્રદીપસિંહની બહુ બધી રીતની અલગ અલગ ફરિયાદો છેક ઉપર સુધી પહોંચી હતી. નો ડાઉટ પ્રદીપસિંહ બહુ પાયાના કાર્યકર, અને મોદી સાહેબને 2-3 વસ્તુ બહુ ગમે છે. એક હિન્દુત્વ, એક તમે કાશ્મીરમાં જઈ અને કંઈક બોલો અથવા કાશ્મીર વિશે કંઈક કરો, જે ભાજપની મુખ્ય વિચારધારા જે આવે છે એને લઈને તમે કંઈક કરો તો તમે સાહેબની નજીક રાતોરાત આવો. જેમ કે મેગા પાટકરનો વિરોધ કરો તો તમે સાહેબની નજીક, તમે કાશ્મીરના લાલ ચોક પર જઈને તિરંગો ફેલાવ્યો એટલે તમે સાહેબની નજીક, તમે સાહેબ માટે કોઈ બુક લખો તો સાહેબની બહુ જ નજીક પહોંચી જશો તમે. એમ પ્રદીપસિંહ જે તે વખતે ત્યાં કાશ્મીરના લાલ ચોક પર જઈને તિરંગો ફેલાવ્યો, યુવા મોરચાના ઘણા કાર્યકરોને લઈને ગયા હતા, ત્યારથી સાહેબની બહુ નજીક હતા. સાહેબે સંગઠનમાં એમનો ઉપયોગ એટલે સારી રીતે એમને જવાબદારી સોંપી, એ એમને નિભાઈ બખૂબી નિભાઈ. પણ મૂળ પછી શું થયું, એક લેવલ એવું આવ્યું હતું, અમને સંગઠનના જ માણસો, અમે અહીંથી જે બોલતા હોય ને 2-3 રીતે બોલતા હોય. એક અમારું લોજિક પેટર્ન, બીજું ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના તમામ કાર્યકરો અને સંગઠનના વ્યક્તિઓ અમને રોજબરોજ મળતા હોય છે અને એમની ભડાસ અમારી આગળ કાઢતા હોય છે, જેથી અમે આવા માધ્યમથી બોલી શકતા હોઈએ કે ભાઈ આ એમની વેદના જ બોલીએ છીએ. ઘણા લોકોને એવું કહેવું હતું કે પ્રદીપસિંહ બહુ એરોગન્ટ થઈ ગયા હતા અને એમનું ધાર્યું 2-4 જણા પૂરતું કરતા હતા, કરાવતા હતા, ક્યારેક એ સરકારને ઓવરરૂલ કરતા હતા. પ્રદીપસિંહનો મુખ્ય કેસ શું બન્યો, પેલા પાલડીવાળા કોઈ શાહના કેસમાં એમણે જે આખી તપાસ બેઠી, એમાં ગૃહમંત્રીને પોતાને પૂછ્યું નહીં, હર્ષ સંઘવીને, અને કાયદેસરની પોલીસ મોકલી દીધી અને તપાસ ચાલુ થઈ ગઈ. આ તો ઠીક છે, જે તે વ્યક્તિ કદાચ બીજી કોઈ રીતે એક્શનમાં ગયું હોત તો આના પડઘા બહુ ખરાબ રીતે પડત, એટલે એમને કાયદેસર પાછળ લાવવા પડ્યા, બેક ટ્રેક પર. ભાઈ તું સારો છું, બધું બરાબર, આ એક તારેથી ભૂલ થઈ ગઈ છે એટલે થોડોક ટાઈમ હવે તારે સંન્યાસ ભોગવવો પડશે, એટલે બહાર નીકળી ગયા. હવે આગળ શું થશે બહુ ખબર નથી, કારણ કે મહામંત્રી પદે રહી ચૂક્યા છે. પ્રદેશ પ્રમુખમાં એમના ચાન્સ નથી, કારણ કે મેં કીધું જે આવશે MP MLA માંથી આવે, તો હવે એમની પાસે એવું શું આવે, કઈ જવાબદારી રહી નાની મોટી. યુવા મોરચાના પ્રમુખ તરીકે ગુજરાતમાં, તો યુવા મોરચામાંથી પણ ઉંમરને મને લાગે ધ્યાનમાં રાખતા બહાર નીકળી ગયા હશે. તો કમબેક કરે તો કદાચ એકાદી નાની મોટી સંગઠનની જવાબદારી સાઈડમાં આપે, કોઈ જિલ્લાના પ્રભારી બનાવી દે, કોઈ સંગઠનના પ્રભારી બનાવી દે, મહિલા મોરચા જેવાના, એવું થઈ શકે. બાકી મોટું કમબેક કે રાષ્ટ્રીય સંગઠનમાં સ્થાન મળે એ વાતમાં માલ નહીં. હા, એમણે જે કંઈ ભૂલ કરી એનો પશ્ચાતાપ એમને પોતાને થયો હશે, પણ અત્યારે હવે એ રડારની બહાર નીકળી ગયા છે, એટલે મૂળ મેઇન સ્ટ્રીમમાં પાછું આવતા હજી બીજા એમને 3 થી 4 વર્ષ લાગશે. થોડી વાત કરી લઈએ વંડી ટપીને આવેલા એ બે નેતા વિશે. CJ ચાવડા અને અર્જુનભાઈ મોઢવાડિયા વિશે વાત કરવી છે. એમના વિશે પણ વાતો ચાલી રહી છે, છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. ઘણા તો હવે ત્યાં સુધી કહે છે કે પાણી પુરવઠાનું જે ખાતું છે, મંત્રીપદ છે, એ અર્જુનભાઈ માટે નક્કી કરવામાં આવ્યું છે, ને આજે નહીં તો કાલે એમને મળશે. આવી બધી ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ પછી ભૂતકાળના આંદોલનકારી હોય, અલ્પેશ ઠાકોર હોય, હાર્દિકભાઈ પટેલ હોય, તેની પણ ચર્ચા ચાલી રહી છે. તો શું લાગે છે કે જે વિસ્તરણ થશે મંત્રીમંડળનું ભૂતકાળમાં આપણે ઘણા સમાચાર જોયા, હવે ભવિષ્યમાં થાય તો કોઈ નવા ચહેરા આવી શકે છે? બિલકુલ, બધા જ ચહેરા નવા આવશે. ગઈ વખતે જેમ ભૂપેન્દ્રભાઈ 2021માં આવ્યા અને બધા જ ચહેરા નવા, પ્રથમ વારના ધારાસભ્યોથી માંડી પહેલી વાર મંત્રી બન્યા એવા ચહેરા હતા. એમ જો ખરેખર મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો બધા જ ચહેરા નવા આવશે. કદાચ એકાદ બેને બાદ કરતા આમાંથી એકાદ બેને, જો હવે બીજું એ પણ પેટર્નને સમજો, ભાજપ શું કરે બધી જગ્યાએ, મુખ્યમંત્રી સપોઝ બદલે અને નવો ચહેરો લાવે તો એક સિનિયર આગેવાન એવા હોય જે બહુ મોટા અનુભવી હોય, એને એ લોકો સરકારી પ્રવક્તા બનાવે. જેમ કે ગઈ વખતે સિનિયરમાં કોને લાવ્યા, જીતુભાઈ વાઘાણીને. આ બધાની જોડે રાજેન્દ્ર ત્રિવેદી અને જીતુભાઈ વાઘાણી, એ બે નવા ચહેરા હતા પણ સિનિયર ચહેરા હતા, એટલે પ્રવક્તા તરીકે જીતુભાઈ હતા. આ વખતે ઋષિકેશભાઈ સિનિયર થઈ ગયા હતા એટલે ઋષિકેશભાઈને આગળ કર્યા સિનિયર તરીકે, કનુભાઈને પણ આગળ કર્યા. એમ હવે કોઈ નવું આવે છે તો આવો જ કોઈ સિનિયર ચહેરો, જો રાજસ્થાનમાં આ જ પેટર્નથી ચાલ્યા, ભજનલાલ શર્મા નવા હતા પણ એમની પાછળ બેકઅપ આપી દીધું રાજ્યવર્ધનસિંહ રાઠોડ, જે કેન્દ્રમાં પણ મંત્રી રહી ચૂકેલા હતા, કેન્દ્રનો એટલે સંસદ સભ્ય હતા, એમને આગળ કર્યા છે, એટલે એ બેકટ્રેક પર થોડું ઘણું ડ્રાઈવ કરતા હોય અને એ અત્યારે સરકારી પ્રવક્તા છે. ત્યાં મધ્યપ્રદેશમાં પણ આ જ રીતે એક નરોત્તમ, પેલા જે કેન્દ્રમાં કૃષિ મંત્રી હતા, એમને આગળ કરી દીધા છે. એમ આ એકાદા સિનિયર વ્યક્તિઓ લાવે અને બાકી બધો ચહેરા નવા હોય. સિનિયર વ્યક્તિ એમને થોડું ઘણું શીખવાડે, મેન્ટરિંગ કરે અને સરકારને ડ્રાઈવ કરવામાં પ્રયત્ન કરે. એમ આ વખતે બધા ચહેરા નવા આવે. બે વસ્તુ બિરદાવા લાયક છે. હાર્દિક પટેલ વિશે જેવી ગમે એવી વાતો, પોઝિટિવ પણ છે, નેગેટિવ પણ છે, પણ તમે જુઓ તો છેલ્લા 2-3 વર્ષથી એકદમ શાંત, ઠરેલ અને પીઢ રાજકારણી તરીકે બિહેવ કરે છે. માત્ર વિરમગામની જ વાત કરે છે. વિરમગામની બહાર ક્યાંય બી ડોકાચું કરતા નથી. વિરમગામની બહાર એ ક્યાંય આડાવડા પોલિટિકલ ગોસિપિંગમાં પણ એ પડતા નથી. અનનેસેસરી બાઇટ આપીને પોતાની ઇમેજ ખરડવાનો પ્રયત્ન કરતા નથી.
એટલે ક્યાંક ને ક્યાંક હાર્દિકને આ વખતે સારું સ્થાન મળે. અલ્પેશ ઠાકોર હજી પણ એવા જ બડબોલા નેતા છે, અને પ્લસ એમનો સમાજ એમને ભડકાવે છે અને એ પોતે આવીને બોલી નાખે છે, અને એ પોતે જે રીતે આયા છે એક મહત્વાકાંક્ષાથી, હજી બની શકે કે આ વખતે પણ અલ્પેશ ઠાકોરને કદાચ દૂર રાખે, હજી એક તક આપે. અને કાં આપે તો મેં કીધું એમ MOS તરીકે કોઈ એવું સામાન્ય ખાતું કદાચ, અથવા તો સ્વતંત્ર હવાલો નાનો મોટો જે આપી શકે. બાકી બધા ચહેરા નવા અને સારા આવશે. જે પણ આવશે એ ક્યાંક ને ક્યાંક આટલા જે પહેલી વખત તમને 2 વર્ષ થઈ ગયા છે, ક્યાંક ને ક્યાંક એ લોકોને મેન્ટરિંગ મળી ગયું હશે. સિગ્નલ ન મળી હોય પણ મેન્ટરિંગ, કે એ લોકોને આ પદ ઉપર બેસાડે. હવે તમે પૂછ્યું અર્જુનભાઈ અને CJ ચાવડા, એમાં અસમંજસ છે. આમ જોવા જાવ તો પુષ્કળ વિરોધ જે ચાલુ થયો છે કે કોંગ્રેસમાંથી આવેલાઓને સ્થાન મળી ગયું. અત્યારે પણ 3 કોંગ્રેસી મેં ગણાવ્યા, બળવંતસિંહ, કુંવરજી અને રાઘવજી. એમ આ વખતે નવા મંત્રીમંડળમાં એટલીસ્ટ 2 માંથી એકને સ્થાન આપવું પડે એવી મજબૂરી તો છે જ. અર્જુનભાઈના કેસમાં ક્યાંક વધતી જતી નેગેટિવિટી, કારણ કે પોરબંદરમાં નગરપાલિકા હાર્યા, નગરપાલિકામાં જે પકડ હતી એ પણ જતી રહી, અને ત્યાં રાણાવાવ ને પોરબંદર, કુતિયાણા, આ ત્રણેયમાં ક્યાંય એવું ના ઉખીલીને બહાર આવ્યું, અને ભાજપે એમાં ભૂંડી હાર જોવી પડી. એ રીત એટલે ક્યાંક ને ક્યાંક મને લાગે છે એમનું ભાજપના રાજકારણનું બાળ મરણ કરવાનો પ્રયત્ન કર્યો, કે હજી હમણાં જ આવ્યા છે, મંત્રી પદ મળશે નહીં મળે એના ચક્કરમાં એ પોતે કશું ના કરી શક્યા. વત્તા અહીંયા અત્યારે સાંજ છે, પણ એમને જો કંઈક પદ આપે તો જૂના વિડીયો પાછા અર્જુનભાઈના આવે, કે જેમણે મોદી સાહેબ માટે કે અમિતભાઈ શાહ માટે બોલવામાં કશું બાકી રાખ્યું નથી. પણ CJ ચાવડા ઠરેલ વ્યક્તિ છે. તમે સમજો, એમ એક બડબોલા નેતા નથી, ક્યાંય ખોટું બોલ્યા નથી, ક્યાંય ભડકાવું બોલ્યા નથી. આ 2 વ્યક્તિ વિશે એમણે ભાજપ વિશે બોલ્યા હશે, પણ વ્યક્તિગત નથી બોલ્યા. એટલે આ મોદી સાહેબની નજરમાં હોય. વત્તા CJ ચાવડા પોતે એક PS તરીકે રહેલા છે, એડમિનિસ્ટ્રેટર તરીકે, કારણ કે પોતે રિટાયર્ડ અધિકારી હતા. એટલે એમનો ઉપયોગ સિસ્ટમમાં સારી રીતે કરી શકાય. તો બની શકે અર્જુનભાઈને ક્યાંક એવી જગ્યા આપે, કોઈ મોટી કમિટીઓમાં બહાર બેસાડે ધારાસભ્ય તરીકે જ્યાં પ્રોટોકોલ આવતો હોય, પણ CJ ચાવડાને મંત્રીમંડળમાં સમાવેશ કરે, એવું મને અત્યારે દેખાઈ રહ્યું છે. છેલ્લો સવાલ મારે પૂછવો છે રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવીને લઈને. તમે જુઓ, લોકોને આપણે મળીએ ને તો લોકો એવું કહે છે કે સામાન્ય લોકોને મળો ને તો પણ એમ કહે છે કે ભાઈ હર્ષ સંઘવી ક્યાં કામ કરે છે. એટલે સામાન્ય લોકો સુધી, કે જેને રાજકારણ સાથે કઈ લેવા દેવા ન હોય ને, એ લોકો સુધી એક મેસેજ પહોંચી ગયો છે કે હર્ષ સંઘવીનું કામ બરોબર નથી. ને હર્ષ સંઘવીનું કામ બરોબર નથી વિપક્ષના બધા મોટા ભાગના નેતાઓ બોલે છે, ને હવે તો હર્ષ સંઘવીની મિમિક્રી કરવા સુધી વાત પહોંચી ગઈ છે. એટલે આટલો વિરોધનો જુવાળ હવે ઉભો થઈ ચુક્યો છે. તમને લાગે છે કે એમાં કોઈ ફેરફાર થાય? સુરતની ડુમ્મસની જે જમીનનું એક બહુ મોટું કૌભાંડ બહાર આવ્યું, જેમાં કલેક્ટરને ત્યાંથી રાતોરાત ખસેડવા પડ્યા, એની પાછળ ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવીનું નામ આવ્યું હતું. એ સિવાય હર્ષ ખાલી મીડિયામાં આવી અને બોલવું, બીજી બધી સાઈડની પેરીફરીની મોટી મોટી વાતો કરવી, અંદર પોલું ભમ, કારણ કે મેક્સિમમ ડ્રગ્સની વાતો હોય, દારૂ પકડાવાની વાત હોય, રોજબરોજ ક્રાઇમની વાત હોય, એને લઈને વધારે પડતી નેગેટિવિટી આવી ગઈ છે. વત્તા હર્ષ સંઘવીને મંત્રી તરીકે મળવું એટલું બધું અઘરું થઈ ગયું છે. ખુદ ધારાસભ્યો પોતે બી ફરિયાદો કરે છે અંદર ખાને કે હર્ષ અમને પણ નથી મળતા ભાઈ. તો આ ફરિયાદ ઉપર સુધી પહોંચી છે. જેમ મેં કીધું, વિજયભાઈ રૂપાણી વખતે એક એરોગસીની ફરિયાદ ગઈ હતી કે બહુ એરોગન્ટ થઈ ગયા છે, મુલાકાત આપતા નથી, ધારાસભ્યનું સાંભળતા નથી, ફાઇલ લઈને દબાઈ રાખે છે, કામ એક્ઝિક્યુશન ફાસ્ટ નથી. આ બધું જ રૂપાણી પછી હર્ષ સંઘવીમાં આવ્યું છે. એટલે એની ફરિયાદો ઉપર સુધી પહોંચી છે. આ વાત સાચી છે. વત્તા ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે, ભલે વાત બહાર ના આવતી હોય, પણ IPS બેડામાંથી આવતી વાતો કે IPS વર્સિસ હર્ષનો એક વેવલેન્થ ડિફરન્સ બહુ મોટો છે. કારણ કે ઉંમરનું કામ કરે, પણ ઉંમરની સાથે એક અલગ સમજણ હોય, રિસ્પેક્ટનું સમજણ, ઓર્ડરિંગનું સમજણ. એટલે એ ક્યાંક મને લાગે છે ઈગો હર્ટ થાય છે. તમે મારાથી ઉંમરમાં નાના હોય, મારાથી ઉંમરમાં મોટા હોય, હું તમારાથી નાનો છું, તો મને ખબર પડવી જોઈએ કે મારે તમારી સાથે કેવી રીતે વર્તવું છે. મારે તમને આદેશની રીતે કરવાનો હોય, પણ એક લેંગ્વેજ ફેર કરીને કરવાનો હોય. તો ત્યાં તમે ગૃહમંત્રી બની અને એક સિનિયર IPS સાથે વર્તાવ જે કરતા હોય, એમાં ક્યાંક લોકોના અંદર ખાને ઈગો પણ હર્ટ થયેલા હોય. એટલે એ લોકોએ બી અંદર ખાને નાની મોટી ફરિયાદ કરી હોય. વત્તા સમજવું, સમજણ લેવી, એક મેન્ટરિંગ લઈ અને ગ્રાઉન્ડ ઉપર અમલીકરણ કરાવવું, એ બધામાં બહુ ડિફરન્સ છે. ખૂબ નેગેટિવિટી હર્ષભાઈની વધી છે. મને એવું લાગે છે કે આ વખતે હર્ષભાઈને કદાચ સંપૂર્ણ બાકાત રાખે, નવું મંત્રીમંડળ બને, તો બધા મને બી પૂછે જૂનામાંથી કોણ આવી શકે આગળ. તો હું એવું માનું છું કે ઋષિકેશભાઈને એકલાને કદાચ કન્ટિન્યુ કરે, અને કુબેરભાઈ નાનો મોટો આમ, કારણ કે જે અત્યારે કેબિનેટમાં જ છે, પણ કદાચ કારણ કે એક તો આદિવાસી સમાજમાંથી આવે છે,
પોતે બહુ જ શિક્ષિત છે, પીએચડી છે, એન્જિનિયર પીએચડી છે, એટલે શિક્ષિત છે. તો એ રીતે કુબેરભાઈ અને ઋષિકેશભાઈ આ બેને જ ખાલી સાથે રાખી અને નવું મંત્રીમંડળ બનાવે એવું મને અંદર ખાને થોડી ભીતિ દેખાઈ રહી છે. તમે ઋષિકેશભાઈ નું કહ્યું, પણ ઋષિકેશભાઈએ તો એનો એક વિડીયો વાયરલ થયો હતો કે કાઢી મૂકે તો કાઢી મૂકે. હવે ભારતીય જનતા પાર્ટી રાખે છે કે નહીં એ તો જોવું રહ્યું. મોટાભાગના મુદ્દે આપણે વાત કરી છે. જોઈએ હવે, કારણ કે આ ચર્ચાઓ તો છેલ્લા લાંબા સમયથી ચાલી રહી છે. આપણે ભૂતકાળમાં પણ ચર્ચા કરી હતી, પણ ભારતીય જનતા પાર્ટી લંબાવે છે સતત. હવે જોઈએ ક્યારે નિર્ણય લે છે. આપ અમારી સાથે જોડાયા બદલ આભાર, ધન્યવાદ. થેન્ક યુ. તો આ હતા વરિષ્ઠ પત્રકાર પ્રશાંતભાઈ ગઢવી. અલગ અલગ મુદ્દે આપણે વાત કરી, કારણ કે છેલ્લા લાંબા સમયથી પહેલી વાત તો એ છે કે પ્રદેશ પ્રમુખ કોણ આવશે. CR પાટીલ પોતે પણ જવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે. હવે તો કેન્દ્રમાં પણ મંત્રી બની ચૂક્યા છે, તો એમની જગ્યાએ કોણ એ પણ હજી નથી આવ્યું. મુખ્યમંત્રીની નવી ચર્ચા જાગી છે. એ પછી લીલીબેનના સપના હોય, એ પછી વાવ જીત્યા પછીની વાત હોય, અલ્પેશ ઠાકોર હોય, હાર્દિક પટેલનું મૌન હોય, અર્જુન મોઢવાડિયા, CJ ચાવડાની વંડી ટપવાની વાત, તમામ વસ્તુ એક મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ વાત કરે છે. એમાં પણ કોણ આવશે કોણ જશે તેવી વાતો છે. એના વિશે આપણે વાત કરી, અલગ અલગ મુદ્દે આપણે વાતો કરી. જોઈએ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો કયું સમીકરણ પોતાના કેન્દ્રમાં રાખીને નિર્ણય લે છે. આપને આ ચર્ચા પસંદ આવી હોય, માહિતી પસંદ આવી હોય તો લાઈક કરજો, આ વિડીયોને શેર કરજો. ધન્યવાદ.